આષાઢી ગુપ્ત નવરાત્રી પર કરો વિશેષ ઉપાય। જીવનની દરેક સમસ્યાઓ દૂર કરવાનો ગોલ્ડન ચાન્સ। ધન લાભ અને બિઝનેસ કરિયરમાં મળશે અચૂક સફળતા। માતા દુર્ગાના ભક્તો માટે ગુપ્ત નવરાત્રી ખૂબ જ ખાસ છે। ગુપ્ત નવરાત્રીનો તહેવાર વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે, એક માઘ મહિનામાં અને એક અષાઢ મહિનામાં। જે લોકો તંત્ર મંત્રના અભ્યાસમાં લાગેલા છે તેમના માટે ગુપ્ત નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વખતે ગુપ્ત નવરાત્રી 6 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને તે 15 જુલાઈના રોજ સમાપ્ત થશે। આ દિવસે ભક્તો 10 મહાવિદ્યાઓની પૂજા કરે છે। જો કે અષાઢ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની સ્થાપના કરવામાં આવતી નથી અને ન તો કંઈક જ પૂજા કરવાની કોઈ પરંપરા છે, પરંતુ આ નવરાત્રી દરમિયાન જ્યોતિષીય ઉપાયો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ગુપ્ત નવરાત્રી દરમિયાન કેટલાક ખાસ ઉપાયો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ સમય દરમિયાન લેવાના ઉપાયો વિશે। અષાઢ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના દુર્ગા સપ્તશતી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। નિશ્ચય સાથે પાઠ કરવો જોઈએ। પહેલા દિવસે તમારે હાથમાં પાણી ભરીને સંકલ્પ કરો કે તમે પ્રગતિ માટે આ પાઠ કરી રહ્યા છો અને છેલ્લા દિવસે પણ હાથ પાણીથી ભરીને પ્રાર્થના કરો કે તમારી પ્રગતિ થાય, જરૂર લાભ થશે। અષાઢ ગુપ્ત નવરાત્રી દરમિયાન એક માટીનું વાસણ લો અને તેમાં પીળું કપડું પાથરી દો। ત્યારબાદ તે કપડા પર લાલ મરચું, એલચી, તજ, ધાણા, હળદર, જીરું, કાળા મરી, તમાલપત્ર અને અજમો નાખીને તેને બાંધીને માતા દુર્ગાના ચરણોમાં 9 દિવસ સુધી રાખો। તેનાથી ગ્રહ દૂર થશે।